નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। આજે આપણે જોવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાન એકમ કસોટી જે તમારી લેવાની છે 8 તારીખેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। तो विद्यार्थी मित्रों, यहाँ पहला प्रश्न है जैविक और अजैविक परिवारों केवी रीते पाक उत्पादन ने नुकसान पहुंचाड़े छे। અને જો હું તમને કહી દઉં કે જે લોકો એવું કહેતા છે કે મારી જોડે 25 માર્ક્સનું પેપર આવી ચૂક્યું છે, એ બધા તમને બીજા પાઠ કરાવતા હોય છે। જે પાઠ પૂછાવાનો હોય છે ને એ નથી કરાવતા। તમારે વિદ્યાર્થી મિત્રો એક જ ચેપ્ટર પૂછાવાનું છે, એ છે ચેપ્ટર નંબર 12 અન્ન સ્ત્રોતોમાં સુધારણા। બરોબર છે, આ એક જ ચેપ્ટર પૂછાવાનું છે, બીજું એક પણ ચેપ્ટર પૂછાવાનું નથી। એટલે કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હું તમને જે પણ આપીશ, જે પણ પ્રશ્ન આપીશ એ ચેપ્ટર 12 ને લગતા જ હશે। ચેપ્ટર 12 માંથી એક પણ પ્રશ્ન 12 નો હશે નહીં વિદ્યાર્થી મિત્રો। ઓકે, બીજો છે પાક સુધારણા માટે ઇચ્છિત કૃષિ की લાક્ષણિકતાઓ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો બંને પ્રશ્ન કરી દેજો, તમારી બુકના છે, તમારે ઇન્ટેક્સ પ્રશ્નોત્તરના છે। ઓકે, ગ્રાઇડમાં મળી જશે। ઓકે, પછી છે બૃહદ કે ગુરુ પોષક તત્વો એટલે શું અને તેમને ગુરુ પોષક તત્વો કેમ કહે છે? વનસ્પતિઓ પોષક તત્વો કેવી રીતે પ્રાપ્ત કરે છે? આ બંને બી મોસ્ટ ટાઈમ બી થશે। વાત કરીએ આગળ, જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતરના ઉપયોગની તુલના કરો। એટલે વિદ્યાર્થી મિત્રો આની અંદર એવું પૂછાય કે સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતરનો તફાવત લખો। બરાબર, એવું પૂછાય। પાકની સુરક્ષા માટે નિવારક અને જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ શા માટે અગ્રિમતા આપવામાં આવે છે? સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજને થતા નુકસાન માટે કયા પરિબળો જવાબદાર હોઈ શકે છે? તમને આ સેન્ટેન્સ કાઢી દે, તમને એવું પૂછાય અનાજને થતા નુકસાન માટે કયા પરિબળો જવાબદાર હોઈ શકે છે, આવું પૂછાઈ શકે છે। ઓકે, મધ ઉત્પાદન માટે લાયક મધમાખીની જાતિઓમાં કયા ઇચ્છિત લક્ષણો હોય છે? તમને પૂછાય મધમાખીઓની જાતિઓમાં કયા લક્ષણો હોય છે? બરોબર, ચરાણ, આ મોસ્ટ આઈએમપી થઈ જશે તમારો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી। ચરાણ કાં તો ચારાગ્રહ એટલે શું અને તે મધ ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધ છે? આ મોસ્ટ આઈએમપી થઈ જશે પ્રશ્ન। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બીજા પ્રશ્નોની, તો સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતરનો તફાવત પૂછાય જ છે, પણ ઉપયોગ શા માટે કરાય છે? આ બી મોસ્ટ ટાઈમ બી થશે। આંતરપાક અને પાકની ફેરબદલીથી કયા લાભ થાય છે? જાનીનિક બદલાવ શું છે? કૃષિ પદ્ધતિમાં તે કેવી રીતે ઉપયોગી છે? સંગ્રહિત અનાજને નુકસાન કેવી રીતે થાય છે? આ મોસ્ટ આઈએમપી થઈ જશે। 5મા નંબરનો પ્રશ્ન, બરોબર। બીજા નંબરનો પ્રશ્ન, ખેડૂતો માટે સારી પશુપાલન પદ્ધતિઓ કેવી રીતે લાભદાયક છે? પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ઉત્પાદન વધારવા સંદર્ભે મરઘા, આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે। મત્સ્ય ઉછેર, માર્ગી ઉછેરમાં શું સમાનતાઓ છે? અને લાસ્ટ પ્રશ્ન એટલે કે મત્સ્ય ઉછેર, મત્સ્ય શિકાર, દરિયાઈ મત્સ્યવર્ધન અને જળ સંવર્ધનમાં શું તફાવત છે? જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો। હવે આપણે નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ તો એ બી મોસ્ટ આઈએમપી આપણો રહેશે, મત્સ્ય સંવર્ધનના લાભ અને ગેરલાભ જણાવો। ઓકે, પછી અહીંયા આ એક તફાવત છે મધમાખી ઉછેર અને મરઘા પાલન। બરોબર, મધમાખી ઉછેર અને મરઘા પાલન। તો વિદ્યાર્થી મિત્રો આ જેટલા બી મેં તમને પ્રશ્ન બતાવ્યા એ તમારા માટે બે કહી દો, 3 કહી દો, 4 ગુણ, 2 ગુણ, 3 ગુણ, 4 ગુણના પ્રશ્નો માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી રહેશે। બરાબર, જે બી પ્રશ્નો આપ્યા છે બુકના આપ્યા છે, સ્વાધ્યાયના આપ્યા છે, ઇન્ટેક્સ પ્રશ્નોત્તરના આપ્યા છે, બરાબર, કંઈ જ બહારનું નથી। આ જ કરીને જજો, એ આપણી ગેરંટી છે, આમાંથી જ પૂછાશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।